દારૂબંધી વાળા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દારૂ તો મળી રહ્યું છે એવું આપણે સૌ જાણીએ પણ છે અને ઘણીવાર બીજા સમાચારોમાં આવતું પણ રહ્યું છે અને એ સમાચારોને પોલીસે ઘણીવાર રેડ પણ કરી છે, પરંતુ અત્યંત મહત્વના સમાચાર એવા સામે આવી રહ્યા છે। સતત એક વીકથી એક અઠવાડિયાથી એલસીબી ના માથે જાણે એક ભૂત સવાર થયું છે। તમામ પ્રકારે દારૂડિયાઓને દારૂની સપ્લાય કરનારને પકડી લેવાનું એવું હાલ જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં સતત 6 થી 7 રેડ એક અઠવાડિયા 10 દિવસ દરમિયાન થઈ છે અને જેમાં મોટી રકમનો દારૂ પકડી લેવામાં આવ્યો છે। હું હાલ વાત કરી રહ્યો છું વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક જે પાટોદ ગામ છે અને પાટોદ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે। દર્શક મિત્રો, કહેવાય છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરા નજીકના ગામમાં એલસીબી ને ચોક્કસ માહિતી મળી હતી કે કોઈક મોટી ટ્રકમાં ત્યાંથી દારૂની હેરાફેરી થવાની છે। એ ટ્રકને ઉભી રાખતા તેની તપાસ કરતા 335 જેટલી દારૂની પેટીઓ જે છે પોલીસે ઝડપી પાડી હતી। સાથે સાથે કેટલાક આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે અને વાત કરવામાં આવે તો 8000 થી પણ વધુ વિદેશી શરાબની બોટલો પકડી લેવામાં આવી છે, જેમાં 41 લાખથી પણ વધુનો કુલ દારૂનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે। ત્યારે દારૂબંધી વાળા ગુજરાતમાં માત્ર પાદરા વડોદરામાં જ છેલ્લા 10 દિવસમાં 1 કરોડથી પણ વધુ સંખ્યાનો દારૂ પકડાયો હોય તેવું હાલ જોવા